મહેસાણામાં લોકો મૂંઝાયા, સ્વેટર પહેરવું કે રેઇનકોટ, લોકો મૂંઝવણમાં. મહેસાણામાં કુદરતનો અજીબો ગરીબ બીજા ઠંડી વચ્ચે વરસાદી છાંટા પડતા જનજીવન પ્રભાવિત. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડાવીને સાથે જ મહેસાણા જિલ્લામાં આજે હવામાનનો ઓચિંતો પલટો જોવા મળ્યો છે. ભર શિયાળામાં આકાશ વાદળછાયું બનતા અને કમોસમી વરસાદી છાંટા પડતા લોકોમાં ભારે આશ્ચર્ય અને ચિંતા ફેલાઈ છે. એક તરફ કાતિલ ઠંડી અને બીજી તરફ વરસાદી માહોલના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મહેસાણા શહેરમાં સાંજના સમયે એકાએક પલટો નોંધાયો હતો અને વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડવાનું શરૂ થયું હતું. માર્ગો ભીના થતાં વાહન ચાલકો પણ અટવાયા હતા. સ્વેટર પહેરવું કે રેનકોટ, લોકો મૂંઝવણમાં. સામાન્ય રીતે આ દિવસોમાં લોકો કડકડતી ઠંડીથી બચવા માટે જેકેટ અને સ્વેટર પહેરતા હોય છે, પરંતુ અચાનક વરસાદની છાંટા પડવા લાગતા શહેરીજનો મૂંઝવણમાં મુકાયા હતા. લોકોમાં રમૂજ સાથે ચર્ચા જાગી હતી કે બહાર નીકળતી વખતે હવે જેકેટ પહેરવું કે રેનકોટ સાથે રાખવો. આ વિચિત્ર હવામાનના કારણે બજારમાં ખરીદી કરવા નીકળેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સોહિલ મેમણ સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ.